એમની શરૂઆતની ઈચ્છા એવી કે ચાલો અમેરિકા જઈએ. વચ્ચેનો થોડોક દાયકો એવો રહ્યો અમારી વાતચીતોમાં કે નહીં તો ભારતમાં જ કોઈ એબ્રોડ કોઈ અમેરિકા જવું નથી, પણ અચાનક જ એમણે અમેરિકા જવાનું નક્કી કર્યું. મને યાદ છે ત્યાં સુધી 2010માં ઓક્ટોબર 2010માં એ અમેરિકા જવાના. એ વખતે અમે 2-4 મિત્રો સાથે એને બોમ્બે સુધી મૂકવા ગયા. એ વખતે જ્યારે અમેરિકા જવાની એમની એવી ઈચ્છા એટલે એવી તો કોઈ વાત નહીં કરી, પણ મને મનમાં જ એવું લાગતું કે આ માણસ અમેરિકાની લાઈફસ્ટાઈલ માટે નથી ગયો. અહીં નદી નાળા ડુંગરો તળાવો ખેતરો પૂરતું માણસ અમેરિકામાં કદાચ સેટ નહીં થાય. મેં એવી કોઈ વાત નહીં કરી, પણ છેલ્લી ઘડીએ મને હજુ યાદ એક ફોન હતો. કાચની અંદર એમનો હાથ એમના હાથમાં ફોન અને કાચની બહાર અમને હાથ મિલાવીને એ લાઈન ફોન પરથી વાત કરેલી. અને મારું એક છેલ્લું વાક્ય હતું કે પીડી યુ હેવ ટુ કમ બેક. આ મારું છેલ્લું વાક્ય હતું. અને લગભગ 1 મહિના પછી સવારની પોરમાં ફોન આવે છે તેના આ એક કમેન્ટ છે 2 મહિના પછી. તો એ અમેરિકા જે લાઈફસ્ટાઈલ છે મશીન જેવી કે જે લોકોને અનુકૂળ આવે ના આવે, આવા એક ભોગ્યા માણસને કદાચ આવી જીવન પદ્ધતિ કદાચ માફક નહીં જણાવે. હમણાં જ જ્યારે આ વિદેશમાં અમે આવતા હતા તો થોડો ઝરમર વરસાદ પણ આવતો હતો. એ વરસાદમાં મને એક નાનીથી રચના યાદ આવી કે જે આ પીડી પટેલ જે અમેરિકાથી ફરી બેક થાય છે એને થોડી મળતી આવે છે એટલે મને કહેવાનું મન થાય છે. कुछ तो चाहत होगी इन बारिशों की बूंदों की भी, कुछ तो चाहत होगी इन बारिश की बूंदों की भी, वरना कौन गिरता है इस धरती पर आसमान तक पहुंचने के बाद भी. પીરભાઈએ જે ફરી ભારતમાં આવીને એમનો નોકરી અને નિવૃત્ત પણ ભારતમાં જ નક્કી કર્યું. એ ખરેખર એનો એક નિર્ણય ઘણો સારો હતો પરિવાર માટે, એમની પોતાની માટે. આજે જ્યારે એ વયવર્ધને કારણે નિવૃત્ત થાય છે તો હું અને મારા પરિવાર વતી એમને શુભેચ્છા પાઠવું છું. કહેવાય છે કે જેની વૃત્તિ સારી એની પ્રવૃત્તિ સારી, અને જેની પ્રવૃત્તિ સારી એની તંદુરસ્તી પણ સારી. પીડીબાઈની વૃત્તિથી સૌ પરિચિત છો, એમની પ્રવૃત્તિથી પણ પરિચિત છો, અને તંદુરસ્તીનો તો દાખલા અપાય એવા પીડી આજે નવયુવાન જેવા બાકીના 20-25 વર્ષ નોકરી કરી શકે એવા તંદુરસ્ત છે. તો હું કુદરતને પ્રાર્થના કરીશ કે એવી જ પ્રવૃત્તિ ચાલુ રાખે તો એમની એવી તંદુરસ્તી જળવાઈ રહેશે. આ એક સરકારી નોકરીમાં એમણે લગભગ ઓપરેશનશીપ નોકરી કરી. ઓપરેશનશીપ નોકરી કરતાં કોઈ પણ કર્મચારીની થોડી હેલ્થ એટલી તંદુરસ્ત જાળવી શકતા નથી, પણ આ પીડી પટેલે એમની હેલ્થ ખૂબ સારી રીતે મેન્ટેન કરી છે. એમનું બાકીનું જીવન પરિવારમાં સમાજને કામ લઈને એ રીતનું અને ખૂબ તંદુરસ્ત રહે એવી આપ સૌ વતી મારા પરિવાર વતી આ કુદરતને પ્રાર્થના કરું છું. નમસ્કાર. થેન્ક યુ.